નમસ્તે મિત્રો, આ વિડીયોમાં આપણે ઘડિયાળના કાંટાથી બનેલા ખૂણા અને ખૂણાને માપવા માટે કયા એકમનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે શીખીશું. આજે રવિવાર છે એટલે કે શાળામાં રજાનો દિવસ, પણ ગોલુ અને ભોલુ આટલા દુઃખી કેમ દેખાય છે? આવો આપણે શોધી કાઢીએ. હજી સુધી મામાજી આવ્યા નથી ભોલુ. જો મામાજીનો આવવાનો સમય પણ થઈ ગયો છે. હા, દર રવિવારે મામાજી બરાબર 9 વાગે અમને મળવા આવે છે. ગોલુ, શું તે એક વસ્તુ પર ધ્યાન આપ્યું? જો આપણે ઘડિયાળના કાંટાને જોઈએ તો તે કાટકોણ બનાવે છે. અરે હા, આ એક કાટકોણ છે. ઘડિયાળમાં શું બીજા ખૂણા બને છે ભોલુ? ગોલુ અને ભોલુ ઘડિયાળના કાંટાને ધ્યાનથી જોતા હતા ત્યારે મામાજી આવી ગયા. અરે, તમે બંને ઘડિયાળને આટલી ધ્યાનથી કેમ જોઈ રહ્યા છો? મામાજી, ઘડિયાળના કાંટામાં પણ ખૂણા બને છે? હા ગોલુ, જો અત્યારે ઘડિયાળમાં 9 વાગીને 5 મિનિટ થઈ છે. જો આપણે બંને કાંટા દ્વારા રચાયેલા કોણને ઓળખીશું તો પછી તે કાટકોણ કરતાં મોટો કોણ બનાવે છે. તે જ રીતે જો ઘડિયાળમાં 9 વાગવામાં 5 મિનિટ ઓછી હોત તો તેનો કાંટો કાટકોણ કરતાં નાનો કોણ બનાવે છે. પણ મામા, જેમ આપણે સમયને મિનિટ અથવા કલાકમાં માપીએ છીએ તો શું આપણે એ જ રીતે કોણને માપી શકીએ? હા ગોલુ, બરાબર. કોણને અંશમાં માપવામાં આવે છે. જેમ કે ઘડિયાળ જોઈને આપણે કહી શકીએ કે તે કેટલા મિનિટ અથવા કેટલો સમય થયો છે. એ જ રીતે એક ખૂણાની બંને બાજુ જોઈને આપણે કહી શકીએ કે તેઓ કેટલા અંશનો ખૂણો બનાવી રહ્યા છે. સારું, મને કહો, તમે કયા ખૂણા જાણો છો? મામાજી, અમે 3 પ્રકારના ખૂણા વિશે જાણીએ છીએ: કાટકોણ, કાટકોણ કરતાં મોટો અને કાટકોણ કરતાં નાનો. અરે વાહ! શું તમે જાણો છો બાળકો કે કાટકોણને કેટલું માપ હોય છે? 90 અંશ. 90 અંશ એટલે મામાજી? જુઓ બાળકો, જેમ કે ઘડિયાળમાં 9 વાગ્યા હતા ત્યારે 2 કાંટા કાટકોણ બનાવતા હતા, તેથી તેમની વચ્ચેનું પરિભ્રમણ 90 અંશ હતું. મામાજી, કાટકોણ કરતાં નાનો ખૂણો કેટલા અંશનો હશે? જરા વિચારો, જ્યારે કાટકોણ 90 અંશનો છે ત્યારે તેના કરતાં નાનો ખૂણો કેટલા અંશનો હશે? મામાજી, 90થી ઓછા કોઈ પણ અંશ હોઈ શકે છે, જેમ કે 30 અંશ, 50 અંશ અથવા 80 અંશ. હા ભોલુ, તે એકદમ સાચું કહ્યું. આ જુઓ બાળકો, ઘડિયાળમાં અત્યારે 90 અંશનો ખૂણો બની રહ્યો છે. શું તમે કહી શકો છો કે 90 અંશનો અડધો ભાગ કેટલો છે? 90 અંશનો અડધો ભાગ 45 અંશ છે. હા, આ છે 90 અંશનો અડધો એટલે કે 45 અંશનો કોણ. સારું બાળકો, તમે કહી શકો છો કે આ 90 અંશના 2 ગણા કેટલા થશે? મામાજી, 90 અંશના 2 ગણા 180. બરાબર ગોલુ. તો હવે બાળકો, આ ખૂણો જુઓ. આ છે 90 અંશનો 2 ગણો એટલે કે 180નો કોણ. એનો અર્થ એ છે કે આ ખૂણો 2 90 અંશના ખૂણાથી જોડાઈને બનાવવામાં આવ્યો છે. હા ભોલુ. બાળકો, તમે 90 અને 180 અંશના ખૂણા જોઈ લીધા, તો શું તમે આ ખૂણાને જોઈને કહી શકો છો કે તે કેટલા અંશનો હશે? તેને જોતા ખૂણો 90 અંશ કરતાં મોટો અને 180 અંશ કરતાં નાનો દેખાય છે. હા ગોલુ, તું બરાબર સમજ્યો. આ 135 અંશનો ખૂણો છે. આ કોણ 90 અંશ કરતાં મોટો છે પરંતુ 180 અંશ કરતાં નાનો છે. અરે વાહ! ઘડિયાળમાં કોણ ઓળખવું કેટલો સરળ છે. આ ઘડિયાળમાં બનેલા ખૂણાઓના માપનો અંદાજ લગાવો. આ વિડીયોમાં આપણે ગોલુ અને ભોલુ સાથે ઘડિયાળમાં બનતા ખૂણા અને ખૂણાને માપવાના એકમ અંશ વિશે શીખ્યા. શું તમે કહી શકો છો કે ઘડિયાળમાં કયા કયા સમયે 90 અંશનો ખૂણો બને છે?
વિચારો વિચારો, આનો સાચો જવાબ અમે તમને આગળના વિડીયોમાં બતાવીશું. આગળના વિડીયોમાં આપણે ઘડિયાળમાં બનતા ખૂણા અને અંશને સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણો જોઈશું.